નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 30 તારીખ 7મો મહિનો 2025 ના આજનો વાર છે મિત્રો બુધવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી તો મિત્રો કપાસ છાપરા નંબર 3 માં આજની આવક રહેલી છે. આવકની મિત્રો વાત કરી તો એક છાપરાની જ આજની આવક રહેલી છે. હાલ 6,500 કટ્ટાની આસપાસની મિત્રો આજની આવક જોવા મળી રહેલી છે. તમે જોઈ શકો છો એક છાપરાની જ આવક છે અને હરાજીનું કામકાજ અહીંયા ચાલુ થઈ ગયું છે અને 261 રૂપિયામાં આ માલ વેચાઈ ગયો છે. ચાલો તમને પહેલાં ડુંગળી દેખાડી દવડિયા, પછી આગળ આપણે જોઈએ. આ થોડીક ક્વોલિટી સારી છે ને સાઇઝવાળું છે. આમાં ગુલટી નથી, મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે. 261 રૂપિયા ભાવથી તે જોઈ શકો છો. આ ક્વોલિટી છે, બગડ વગરનો માલ છે. 261 રૂપિયા ભાવથી. મિત્રો 136 રૂપિયા ભાવ થયો છે. આ માલનો મીડિયમ સાઇઝ ને મીડિયમ ક્વોલિટી માલ છે. 136 રૂપિયામાં વેચાણો છે. આ ગુલટી જોઈ શકો છો, આની અંદર મિક્સમાં ગુલટી છે, મીડિયમ સાઇઝ છે. મોટી સાઇઝની વાત કરી તો કોકો ગાંઠિયા મોટી સાઇઝના છે, બાકી બહુ નથી. બાકી ગુલટી ને મીડિયમ સાઇઝ છે અને ક્વોલિટીમાં મીડિયમ છે. 136 રૂપિયા. તો મિત્રો 196 રૂપિયા ભાવ દીધો ભાઈ. સાઈઝ વાળો માલ છે. આમાં સાઈઝ વાળો માલ વધારે પૂરતો છે. નાની સાઈઝ છે, આની અંદર બહુ ઓછા ભાગે છે, 2-3% જેવી છે. બાકી મોટી સાઈઝ છે. 196 રૂપિયા ભાવ દીધો છે. માલમાં થોડાક ડાગી વાળો માલ ને એવો બધો એવો પતિ ડેમેજ વાળો માલ થોડોક મિક્સમાં છે અને થોડુંક સારું વધે છે. જોઈ શકો છો આ પ્રકારનો માલ થોડોક સારો હોય ને થોડોક ડાગી વાળો ને એવું હે. બાકી વિનાટ કરેલો માલ છે એટલે ગુંદા કાઢી નાખ્યા. એક જ મિનિટ. તો મિત્રો 226 રૂપિયા ભાવ થયો છે. માલનો જોઈ શકો છો, ઝીણા મોટી સાઈઝમાં છે. સાઈઝ બધી છે એની અંદર. 226 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટીમાં થોડુંક સારું છે, બગડ વગરનો માલ છે. 226 રૂપિયા ભાવ થયો.
મિત્રો 186 રૂપિયા ભાવ છે. માલનો દેખાડું તમને હમણાં ડુંગળી. મિત્રો 186 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે, બગાડ વગરનો માલ છે, પણ ક્વોલિટીમાં થોડોક બેતા ટાઈપ ડુંગળી છે. જોઈ શકો છો આ ટાઈપનું બેતા જેવું છે અંદર મિક્સમાં. 186 રૂપિયા ભાવ છે. બાકી બગાડ નથી આ માલમાં. ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ એવરેજ ક્વોલિટી માલ જ છે. 186 રૂપિયા ભાવ આનો થયો છે. એના પછી વેચાણી આ છે 146 રૂપિયા ભાવ થયો છે. આ મીડિયમ સાઈઝમાં છે. ગુલટા સાઈઝ કહો તો હાલે. એના 146 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટી તમે જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે. આવું અંદર થોડુંક મિક્સમાં છે, કોક ગાંઠીઓ. બાકી બગાડમાં ગુંદા નથી આની અંદર. આના 146 રૂપિયા ભાવ થયો છે. ગુલટી હોતી છે આની અંદર. 146. મિત્રો 176 રૂપિયા ભાવ થયો. જોઈ શકો છો મીડિયમ સાઈઝમાં છે બધું. 176 રૂપિયા ભાવ થયો છે. મોટી સાઈઝની વાત કરીએ તો ગાંઠિયા છે કોક. બાકી વધારે પૂરતી મીડિયમ સાઈઝ એક હરકી આવડી સાઈઝ વધારે પૂરતી છે. 176 રૂપિયા ભાવ થયો છે. બગાડની વાત કરીએ તો બહુ બગાડ નથી આની અંદર. ગુંદા કે નથી દેખાતા. 176 રૂપિયા ભાવ થયો. બસો ને 36 રૂપિયા ભાવ થયો છે. આ માલનો તમને ડુંગળી દેખાડો હમણાં. આના મિત્રો 201 રૂપિયા ભાવ થયો છે. નાસિક ટાઈપ માલ છે, ગુલાબી પત્તી ઉપર. 201 રૂપિયા ભાવ થયો છે એનો. તો મિત્રો આ પહેલા વેચાણો એ 236 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઈઝમાં છે પણ માલ પાકો હોય, જોઈ શકો છો. બગડ વગરનો માલ છે. 236 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ બહુ મોટી નથી, મીડિયમ સાઈઝમાં છે, પણ ક્વોલિટીમાં થોડુંક સારું છે. માલ પાકો છે. 236 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ડબલ પત્તી માલ છે અને ટકાઉ માલ છે. 236 રૂપિયા ભાવ થયો એનો. અને આના 201 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો. નાસિક ક્વોલિટી માલ છે. આ ટાઈપનો માલ છે. થોડોક ભેજવાળો માલ છે ભાઈ. આ ટાઈપનું છે. સાઈઝ જોઈ શકો છો. આવડી સાઈઝ છે. અને થોડોક ભેજ છે આની અંદર માલમાં. બાકી બગાડમાં બહુ ગુંદા નથી દેખાતા. 201 રૂપિયા ભાવ થયો છે એનો. અને મિત્રો કારખાના ક્વોલિટી માલની વાત કરીએ તો 111 રૂપિયામાં મિત્રો આ માલ વેચાણો છે. જોઈ શકો છો. આ ટાઈપની ડુંગળી છે. સાઈઝ થોડીક મીડિયમ છે પણ થોડોક બગાડ ને એવું બધું મિક્સમાં છે. 111 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટી છે. જોઈ શકો છો. 111 રૂપિયા ભાવ થયો છે આનો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો બજાર તો ગઈકાલ જેવું જ આજે પણ બજાર જોવા મળી રહેલું છે. હાલ કારખાના ક્વોલિટીની વાત કરીએ તો 71 રૂપિયાથી લઈને 111 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળેલા છે. હાલ મીડિયમ એવરેજ ક્વોલિટી માલની વાત કરી, જે રેગ્યુલર બજાર હોય છે, તે 130થી લઈને 180-90 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળેલા છે. સારી ક્વોલિટીની વાત કરીએ તો 180-90થી લઈને 200ની આસપાસથી લઈને મિત્રો 250 રૂપિયાની આસપાસ સુધીના બજાર ભાવ જોવા મળી રહેલા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ.
ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. બજારમાં કોઈ લાંબો ફેરફાર છે નહીં, બજાર એવું ને એવું છે, ગઈકાલ જેવું જ બજાર છે. ધન્યવાદ.